નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે વાડીએ છીએ અને વાડીમાં આપણે થોડાક ફુવારા હાંકી લીધા છે અને હવે આપણે વણમાં પડી ગઈ બહુ તાણ, એટલે આપણે અત્યારે વણની અંદર પાણી શરૂ કર્યું છે। અત્યારે મારા બાપુજી પાણી વળે છે ને હવે આપણે જઈએ છીએ। તો અત્યારે તો આપણી મોલાત અત્યારે છે ને કંઈક આવી છે, આ માંડવી છે આપણી, તો આ 80 દિવસની થઈ ગઈ છે માંડવી અને રીંગણી જો ફાલ મારી ગઈ છે। આપણે બહુ રીંગણાના વિડીયા મૂક્યા હતા, હવે રીંગણા નથી અને વરસાદ કાંઈ આવતો ને, જો આવો વાદળા છે ખાલી, બાકી વરસાદ આવતો નથી। અને માંડવીમાં છે ને આ ઈડી થઈ ગઈ, તમારી મોટી માંડવી આગતર હતી એટલે 80 દિવસની એટલે થઈ। અને આપણે સાયતા માટે ઉપર લગભગ દોઢા થઈ જાય અને આપણા કપાસની અંદર પાણી હાલે છે અત્યારે। તો સાઈ હવે અંદર મારા બાપુજી પાણી વાળે છે ને એક મૂકીને એક લગભગ પાવાનું છે ને। પહેલાં તો મરસીના કેરા છે ને એ લાગડ પાછું મરસી અંદર વાવી છે અને પાણી જો ધોરિયા કમ્પ્લેટ સડી ગયું છે। જો આવું કંઈક ધોરિયા પાણી આવે છે અને આવું કંઈક ભાઈ અમારું કપાસ છે આગતર છે, એટલે આ થોડાક દિવસ પાસ્તર છે, એટલે આ 70 દિવસનો કપાસ છે, 60 થી 70 દિવસનો। અને 5 ફૂટના આપણે પાટલે વાવેલો છે। જો પહેલું વહેલું પાણી ચડાવ્યું છે ને એટલે બધું નિરાંતે હાંકવું પડે। તો આવો કંઈક કપાસ છે, કોને કોને કપાસ વાવ્યો છે, કેવા ભાવ રહેશે જરાક કોમેન્ટ કરી દેજો। આવી મરસી આપણે આમ વાવી છે ખાલે ખાલે, એટલે એમાં આપણે તો આમ વાવેલી છે કે નહીં, એટલે 4 કેરા આપણે લાગટ જ પાવા જો હે, બાકી જો પાણી એક હેરખું આવેલું છે। આમ આગળ મારા બાપુજી હેરખું કરતા જાય। તો મરસી નેરવી તો છે અત્યારે, ફૂલડા આવે છે ક્યાંક ક્યાંક, ને અહીંયા તો ડુંગળી છે મારા કાકાની છે, ને આપણા કંઈક કપા છે એટલો, ને આમ બધી માંડવી કપાસમાં અત્યારે તાણ પડી ગઈ છે। વરસાદ હસોડો નથી થતો એટલે થોડો કેવરાવે છે, બાકી જો એ મારા બાપુજી છે ને પાણી વાળે છે। વિડીયો તમે પૂરો જોજો એટલે મજા આવશે બધું જોવાની। જો મરસી એકદમ ફર્સ્ટ ક્લાસની પી જાય છે। તાણ પડી ગઈ ને બાપુ, તાણ ભાઈ પડી ગઈ બહુ, એટલે પાણી થોડુંક ધીમું હાલે, બાકી જો તાણ તો અહીંયા દેખાય, આ બધું છે ને હુકાઈ ગયું, જો લંઘાય છે। તો પાંદડા કેવા થઈ જાય બેવડા આગળ, અને ચાર્જિંગ ડિઝાઇન આપણે નીચે જોવામાં ગુવાર વાવ્યો છે એવો પાવાનો છે। તો અત્યારે એક કેરો પીધો કે લાઇટ વહી ગઈ, તો હવે કૌવો છે ને આપણો તો સામેની સાઈડ જો અમારા બાપુજી શરૂ કરીને આવે છે મોટર, એ સાઈડ આપણો કૂવો છે ને ધક્કાધક્કી થાય અત્યારે જાય લાઇટ, એટલે બાકી તો શરૂ કરી તો લાઇટ તો આવી ગઈ છે। ઝટકા મારે એટલે ધક્કા થાય, ઘણું સેટું થાય, એટલે બાકી અત્યારે લાઇટ આવી ગઈ, જો પાણી હેલું આવે છે। આપણી લાઈન છે, પછી અહીંયા આપણે વાક્યુમ માર્યું છે, તો અહીંથી નામ લીધું છે, લાઇટ આવી ગઈ છે ફાઇનલ। વણ બધું એક હરખું જ છે આપણે, એમાં કાંઈ ન ઘટે। જો કંટોલાના વહેલા છે, પણ જો કંટોલા આવા થઈ જાય છે પીળા, કંટોલા આવતા નથી। હવે આ બકાલું પી જાય ને એટલે અહીંયા આપણે સારું બકાલું ક્યાં કરશે, બાકી અત્યારે પાણીની ખાસ જરૂર છે। ગોવાર જોવા આવ્યો જ છે, કોક કોક ભીંડા આવ્યા છે, ખીસવાડા છે, પણ બધું લંઘાય છે ને આ રીતે અહીંયા આપણે પાણી આવે છે। તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ।